अखिल भारतीय कांग्रेस समिति आदिवासी आदिजात विभाग અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ વિભાગે જાહેરાત કરી છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી 2026-23 માર્ચના સોમવારના રોજ વડોદરાની મુલાકાત લેશે. આ સંદર્ભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, એઆઈસીસી આદિજાતિ વિભાગના પ્રમુખ ડોક્ટર વિક્રાંત ભુરિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ વિભાગના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પારગરિયા એ પત્રકાર પરિષદની સંબોધિત કરી હતી. સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ જંગલ જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે. બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ. પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે, વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે. આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ, એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો. આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે. તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે. આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે. આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે, એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે, એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે. અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે. એના માટે આदिवासी अधिकार संविधान सम्मेलन નું આયોજન કરવામાં આવ્યું છે. सभी पत्रकार साथियों का इस महत्वपूर्ण पत्रकार वार्ता में स्वागत है. जैसा अमित भाई चावड़ा जी ने कहा कि ये ऐतिहासिक कार्यक्रम होने जा रहा है और जिस तरह से लगातार 3 दशक से गुजरात में भाजपा की सरकार है और बड़ौदा की हम बात करें, वडोदरा की, तो यहां तो भाजपा की ट्रिपल इंजन सरकार है. उसके बाद भी पूरे प्रदेश में 14% आदिवासी होने के बाद भी सबसे ज्यादा किसी का शोषण हो रहा है तो गुजरात में आदिवासियों का हो रहा है. बहुत बड़ी बड़ी बातें की जाती है कि हम विकास कर रहे हैं, डेवलपमेंट कर रहे हैं. कांग्रेस कभी डेवलपमेंट के खिलाफ नहीं है. कांग्रेस जिस तरह से डेवलपमेंट के नाम पर आदिवासियों का घर छीना जा रहा है, आदिवासियों की जमीन छीनी जा रही है, उनका रोजगार छीना जा रहा है, उनके बच्चों का भविष्य सुनिश्चित नहीं करा जा रहा है और उनको मजदूर बनने पर मजबूर करा जा रहा है, इसके विरोध में. क्योंकि अगर डेवलपमेंट होता तो उसमें बराबर भागीदारी होना चाहिए, सबकी सहभागिता उसमें होना चाहिए, आदिवासियों का भी उनको अधिकार मिलना चाहिए. और जो 23 तारीख को जो कार्यक्रम है जिसमें हमारे नेता प्रतिपक्ष राहुल गांधी जी दिल्ली से आ रहे हैं, वो एक ही संदेश यहां देने के लिए आ रहे हैं कि जो गुजरात में आदिवासियों के साथ गलत हो रहा है अब और गलत
नहीं होने दिया जाएगा और संविधान में जो भी नियम है और संविधान में जो भी ताकत है उसको उपयोग कर कर उनके पक्ष में पूरी ताकत से यहां की सरकार से लड़ा जाएगा। साथियों, गुजरात क्रांति की जन्मभूमि रही है। चाहे हम महात्मा गांधी जी की बात करें, चाहे सरदार वल्लभ भाई पटेल जी की बात करें, अगर आदिवासियों के साथ बड़ा परिवर्तन पूरे देश में आना है तो वो गुजरात से शुरुआत होना चाहिए। और यही कारण है कि ये जो कार्यक्रम है जिसमें पूरे सामाजिक संस्थाओं को, एनजीओस को, रिटायर्ड ऑफिसर्स को हम लोग साथ में बैठकर पूरे दिन चर्चा करेंगे कि किस तरह से हम लोग आदिवासी की लड़ाई लड़ सकते हैं। और पूरी चर्चा के बाद राहुल जी भी उसमें शामिल होंगे और जो लोग वहां पर उपस्थित रहेंगे उनसे सीधी इंटरैक्शन करेंगे, चर्चा करेंगे, उनके सुझाव लेंगे, वो क्या सोचते हैं इस बारे में, अपनी बात उनके सामने रखेंगे और ये एक नई क्रांति को जन्म देने वाला आंदोलन का रूप लेगा। क्योंकि यह समय जो सबसे कमजोर हैं उनके लिए खड़ा होना चाहिए। चाहे हम अरावली का मुद्दा देखें, जिस तरह से पूरे जंगलों को, पहाड़ों को खत्म करने की तैयारी हो गई थी, फिर सब लोग एक साथ आए तो उस पर रोक लगाना पड़ी। हमने यह भी देखा कि जब स्टैच्यू ऑफ यूनिटी बना तब यह कहा गया था कि जिन लोगों को विस्थापित करा जाएगा उनको बराबर मुआवजा दिया जाएगा, उनको जमीन दी जाएगी, उनको रोजगार दिया जाएगा, पर ऐसा कुछ भी नहीं हुआ। सरदार सरोवर बांध की हम बात करें, क्योंकि पूरा जो सरदार सरोवर डैम का जो बैक वाटर है वो हमारे झाबुआ अलीराजपुर में आता है। हमने वहां भी देखा और यहां भी देखा कि जो जो उनसे वादे करे गए इस सरकार ने किसी भी तरह से पूरे नहीं करे गए। और यही नहीं, सबसे ज्यादा मजदूर अगर गुजरात काम करने के लिए आते हैं वो मध्य प्रदेश, हमारे झाबुआ क्षेत्र से आते हैं। यहां पर उनको सिलिकोसिस की बीमारी हो जाती है, अलग अलग बीमारी हो जाती है, तब ना मध्य प्रदेश की सरकार ना गुजरात सरकार उनका किसी भी तरह से कोई भी गारंटी लेने को तैयार रहता है। तो बात साफ है कि समस्याएं बहुत हैं, मुद्दे बहुत सारे हैं, पर इन मुद्दों को लड़ने के लिए एक लड़ाई शुरू करना पड़ेगी। और 23 तारीख को आदिवासी अधिकार संविधान सम्मेलन में इसकी हम शुरुआत करने वाले हैं और सबको हम आमंत्रित करते हैं, जो भी समाज के लिए लड़ाई लड़ रहा हो, जो सामाजिक संगठन लड़ाई लड़ रहा हो, आप इसका सहभागिता कीजिए और अपनी बात रखिए, क्योंकि वहां सिर्फ आपको बात सुनने के लिए नहीं आना है, अपनी बात कहने के लिए आना है। क्योंकि हमारे राहुल गांधी जी मन की बात करते नहीं है, मन की बात सुनते भी हैं। और यही कारण से 23 तारीख को इस कार्यक्रम की शुरुआत, जो कि मैं आपको बता दूं, जो आदिवासी अधिकार संविधान सम्मेलन है, यह पूरे देश में होंगे, पर इसकी शुरुआत पूरे देश में गुजरात से हो रही है, वडोदरा से हो रही है। तो आइए इस महाकुंभ का हम हिस्सा बने और आदिवासियों की लड़ाई को मजबूत करने का काम करें। એ કોઈ કોંગ્રેસ પક્ષનું સંમેલન નથી, પણ આદિવાસીઓની લડાઈ લડતા સ્વૈચ્છિક સંગઠનો હોય, આદિવાસીઓના પોતાના સંગઠનો હોય, કોઈ એનજીઓ હોય કે કોઈ પણ આદિવાસીને હક અને અધિકાર અપાવવા માટે જે લડાઈ લડતા હોય એવા બધાને પણ આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે આમાં કોઈ વોટની વાત નથી કરવાની, કોઈ ચૂંટણીની વાત નથી થવાની, પણ જે ગુજરાતમાં આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે કઈ રીતે લડત લડવી, કેવી રીતે આદિવાસીઓને ન્યાય અપાવવો, એ રાહુલ ગાંધીએ પણ જાણવું છે કે આમાં શું થઈ શકે। એના માટે આમાં લગભગ ગુજરાતમાંથી 1000 જેટલા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે। એમાં ડોક્ટર્સ પણ છે, એન્જિનિયર્સ પણ છે, રિટાયર અધિકારીઓ પણ છે, એવા સમાજસેવી પણ છે અને બુદ્ધિજીવીઓ પણ છે। ને એમાં જરૂરી નથી કે ફક્ત આદિવાસી, બિન આદિવાસી પણ આદિવાસી માટેની લડાઈ લડતા હોય તો એ લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે। અને આ બધાની સાથે પેનલ બનાવીને ગ્રુપ ડિસ્કશન થશે। લગભગ 4 થી 5 કલાકની ચર્ચાના અંતે જે નિચોડ આવશે એ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરવામાં આવશે અને રાહુલ ગાંધી સમક્ષ રજૂ કર્યા પછી
રાહુલ ગાંધી એનું પ્રત્યુત્તર આપશે અને આવનારા દિવસોમાં દિલ્હી લેવલથી એમની લડાઈ લડશે એ પ્રકારનું આયોજન આ સંમેલનમાં કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો 2006માં જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એના માટેનો કાયદો વન અધિકાર અધિનિયમ લોકસભામાં 2006માં પસાર થયો. 2008થી એની અમલવારી શરૂ થઈ. આજે 2026 ચાલી રહ્યું છે. 18 વર્ષ થઈ ગયા. 18 વર્ષમાં આજે પણ ગુજરાતમાં જે લોકોએ જંગલની જમીનના હક દાવા રજૂ કર્યા છે એમાંથી 48.5% આજે પણ સરકારે જંગલની જમીન આપી નથી. એટલે આમ જોઈએ તો 51.5%ની જ કામગીરી 18 વર્ષમાં ગુજરાત સરકારે કરી છે. અને જે લોકો બાકી છે એના પર સરકારનો કોઈ પ્રત્યુત્તર પણ મળતો નથી, એને કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી અને વન અધિકારીઓ એને જંગલમાં જવા પણ દેતા નથી. એટલે એ તો ના ઘરનો ના ઘાટનો એવી પરિસ્થિતિ આ આદિવાસીઓની થઈ ગઈ. તાજેતરમાં જ ગુજરાત સરકારમાં વર્ગ 3ની ભરતી માટે અત્યાર સુધી કટ ઓફ માર્કની મર્યાદા 35% હતી. એ 35%ના કોઈ પણ કારણસર વગર 40%ની કટ ઓફ મર્યાદા કરી છે. એના કારણે વર્ગ 3ની ભરતી હોય કે વર્ગ 4ની ભરતી હોય, આ 40% કટ ઓફને કારણે 50% કરતાં વધારે બેઠકો આદિવાસી સમાજની અત્યારે ખાલી જઈ રહી છે અને એને ઓપન મેરિટમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે. ત્યારે મારે પ્રશ્ન એ થાય કે અહીંયા સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજો છે, 40 હજાર બેઠકો જ્યારે ખાલી થતી હોય ત્યારે 0 કટ ઓફ માર્ક કરવામાં આવે છે. કેમ? કારણ કે નહીં તો આ લોકોની દુકાન બંધ થઈ જશે, કોલેજ બંધ થઈ જશે, શું કરશે કોલેજના સંચાલકો? તો ત્યારે 0 કટ ઓફ માર્કની નીતિ અપનાવવામાં આવે છે. પોલિટેકનિક કોલેજમાં પણ આ જ વસ્તુ અપનાવવામાં આવે છે. નર્સિંગ કોલેજમાં તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે આદિવાસીને ખબર પડે કે આ નર્સિંગ માટે લાયકાત ધરાવતું છોકરો કે છોકરી છે તો કોલેજના સંચાલકો એના ઘર સુધી પહોંચી જાય અને એમ કહે છે કે તારે એક પણ પૈસાનો ખર્ચો કરવાનો નથી, તને અમે ભણાવીશું, તને નર્સ બનાવીશું. એ રીતે આજે હજારોની સંખ્યામાં આદિવાસી યુવક યુવતીઓ બીએસસી નર્સિંગ, એએનએમ, જીએનએમ કરીને આજે ઘરે બેઠા છે, નોકરી શોધી રહ્યા છે, એને કોઈ નોકરી પણ મળતી નથી. એટલે વ્યવસ્થિત રીતે ષડયંત્ર આ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એના કારણે આજે આદિવાસી પાછળ ને પાછળ થતો ગયો છે. આર્ટિકલ 75(1) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસીઓના વિકાસ માટે દર વર્ષે ફંડ આપવામાં આવે છે. હમણાં જ અમારી વિધાનસભાની ચર્ચા ચાલુ હતી તો લગભગ 2 વર્ષમાં કેન્દ્ર સરકારે 66 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. એક પણ પૈસો આ સરકારે ખર્ચ કર્યો નથી. એટલે જે પ્રકારે વાતો કરે છે, બજેટમાં મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ વાતો કર્યા પછી એ લોકો એમ કહે છે કે બજેટમાં આદિવાસીઓ માટે આટલા 1000 કરોડ ફાળવ્યા. પણ આટલા 1000 કરોડ ફાળવ્યા પછી એનું જે ડિવિઝન કરવામાં આવે છે એમાં તો કે ભાઈ R&B ડિપાર્ટમેન્ટના આટલા, હેલ્થ ડિપાર્ટમેન્ટને આટલા, એ રીતે આખું બજેટ વહેંચી દેવામાં આવે છે અને ફક્ત 4000 થી 4500 કરોડ જ આદિવાસીઓ માટે ખરેખર ખર્ચ કરવામાં આવે છે. એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર, DSEC જેવી સંસ્થાઓ જે બનાવી છે એના કારણે ભ્રષ્ટાચાર થાય છે અને ટ્રાઇબલ સપ્લાનમાં જે પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના કારણે આદિવાસીઓ માટેની યોજના હોય, આદિવાસી માટેના વિકાસના કામો હોય પણ એ આદિવાસી લોકો સુધી પહોંચતા નથી. આજે મારા મત વિસ્તારની જ વાત કરું તો મારા મત વિસ્તારમાં એક ગ્રુપ ગ્રામ પંચાયતના એક ગામમાં આઝાદીના 75 વર્ષ પછી આજે પણ રસ્તો નથી. ત્યાં લગભગ 500 લોકોની વસ્તી, 100 જેટલા ઘરો છે. ત્યાં આજે પણ આંગણવાડી નથી, આજે પણ ત્યાં વર્ગશાળા નથી અને 7 કિલોમીટર સુધી એ લોકોએ ચાલે તો મેઇન સ્ટ્રીમ એટલે કે મુખ્ય ધારામાં આવી શકે એવી પરિસ્થિતિ છે અને એના કારણે એ લોકોનું શિક્ષણથી વંચિત રહ્યા છે, કુપોષણનો પણ ભોગ બન્યા છે અને જ્યારે બીમારી આવે ત્યારે જોડી કરીને લઈ જવું પડે અને જોડી કરીને 7 કિલોમીટર સુધી જવાનું હોય તો રસ્તામાં ડિલિવરી પણ થઈ જાય અને માણસ મરી પણ જાય એવી પરિસ્થિતિ છે. તો વિકાસના બણગા ફૂંકતી આ 75 વર્ષમાં આ પરિસ્થિતિમાં આદિવાસીઓ જીવી રહ્યા છે એ પણ એક તરફની વાસ્તવિકતા છે. જે વાતો કરવામાં આવી રહી છે એના કરતાં, અને બીજી એક વાત કરું તો તાજેતરમાં જ મારા મત વિસ્તારમાં 10 જેટલા રસ્તાઓ જેની કિંમત હતી 10 કરોડ રૂપિયા, એ R&B દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યો હતો પણ એ રસ્તાઓમાં કેટલોક અંશ જંગલની જમીનમાં આવતો હતો. તો જંગલની જમીનમાં આવતો હોય તો જંગલ વિભાગે એ શરત મૂકી કે ભાઈ તમારે અમારી જેટલા રસ્તા બનાવવા માટેની જમીન જોઈએ છે તો એના પૈસા તમારે આપવા પડશે. લગભગ 28 હેક્ટર જેટલી જમીન જંગલની જતી હતી ને જે કલેક્ટરશ્રીએ ભાવ નક્કી કર્યો 1260 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. તો હવે પરિસ્થિતિ એ છે કે 10 કરોડના રસ્તામાં R&B વિભાગે 31 કરોડ રૂપિયા તો જમીન પેટે ભરવા પડે
એ રસ્તો શક્ય જ નથી બનવાનો. પણ એ જ વિસ્તારમાં જ્યારે આ જે તારંગા હિલની રેલવે લાઈન જાય છે અને આદિવાસીઓની જમીન સંપાદન કરવામાં આવી તો એને ભાવ ખાલી 25 થી 45 રૂપિયા ચોરસ મીટરથી કોઈને વધારે ભાવ આપવામાં આવ્યો. તો તમે વિચાર કરો કે આદિવાસીને જંગલની જમીન માંથી રસ્તો બનાવવો હોય તો એ જમીનનો ભાવ 1260 થઈ જાય અને આદિવાસીઓની જમીન તમારે લઈ લેવી હોય તેનો ભાવ 25 થી 45 રૂપિયા. આ પ્રકારનું વર્તન આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે અને આ વાત અમે દિલ્હી સુધી પહોંચાડી હતી. એના ભાગરૂપે જ રાહુલ ગાંધીએ આ ખાસ એક સંમેલન નું આયોજન કર્યું છે અને આ તમામ પ્રશ્નો અમે એમના થકી દિલ્હી સુધી પહોંચાડીશું. એટલે એમાં આપ સૌ અમને સહકાર આપો એવી આપ સૌને અમારી વિનંતી છે.